વરસાદની સિઝન હોય ને ગોટા ના મળે તો મજા જ ના આવે। બજારમાં મળતા ગોટા જેવા ગોટા આજે આપણે ઘરે બનાવીશું। તો સામગ્રીમાં આવશે મેથી, કોથમીર, વરિયાળી, દળેલી ખાંડ, લીલા મરચા, મરી, આખા ધાણા, લીંબુ। હવે ધાણા, આખા મરી અને વરિયાળી એને આપણે ખાંડી દઈશું। ચપટી અજમો પણ આપણે અંદર નાખી દઈશું। આવું અધકચરું આપણે વાટી દઈશું। એક મોટા વાસણમાં ચણાનો લોટ એડ કરીશું। હવે આમાં આપણે જે અધકચરું વાટેલું હતું તે પણ અંદર એડ કરી દઈશું। અંદર લીલા મરચાં પણ એડ કરીશું। દળેલી ખાંડ પણ એડ કરી દઈશું। હવે આને મિક્સ કરી લઈશું। હવે આપણે થોડું થોડું પાણી અંદર એડ કરતા જઈશું। ખીરું આપણે બહુ પતલું નથી કરવાનું, તો આપણે થોડું થોડું પાણી અંદર એડ કરીશું। હવે આટલું થોડું જાડું ખીરું તૈયાર થાય પછી આપણે અંદર મેથી એડ કરી દઈશું। અંદર કોથમીર પણ એડ કરી દઈશું। હવે આને આપણે મિક્સ કરી લઈશું। થોડું પાણી અંદર થોડું એડ કરીશું અને સાથે આપણે સ્વાદ મુજબ મીઠું પણ એડ કરીશું। હવે થોડી વાર માટે આપણે બેટરને 2 મિનિટ રેસ્ટ આપીશું। હવે આપણે કઢાઈમાં તેલ ગરમ થવા મૂકીશું। હવે આપણે આપણા ખીરામાં અડધા લીંબુનો રસ એડ કરીશું। હવે આપણે અંદર ખાવાના સોડા એડ કરીશું ચપટી। પછી અંદર આપણે ગરમ તેલ એડ કરીશું। 2 ચમચી જેટલું આપણે અંદર તેલ એડ કરીશું। પછી તેને બરાબર મિક્સ કરી દઈશું। ખીરું હાથમાં ચોટે નહીં માટે આપણે હાથ પાણીવાળા કરી દઈશું અને પછી ખીરું લઈને આપણે એક એક ગોટો ઉતારીશું તેલમાં। ગોટાને આપણે બિલકુલ ધીમા તાપે તળવાના છે, જેથી અંદરથી પણ સારી રીતે તળાઈ જાય। ગોટા આપણા રેડી છે, તો આપણે પ્લેટમાં ઉતારી દઈશું। બહુ જ ટેસ્ટી બન્યા છે, તો તમે પણ તમારા ઘરે જરૂરથી બનાવજો અને કમેન્ટમાં લખજો કે તમને કેવું લાગ્યું। તો મારા વિડીયોને લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરજો। જય શ્રી કૃષ્ણ।